બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. જેમની 50મી પુણ્યતિથિ નિમિત્તે આપણે આ સદગુરુ વંદના મહોત્સવ ઉજવી રહ્યા છીએ એવા પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીજી, એમની આ સ્મૃતિમાં ગ્રંથરાજ સત્સંગી જીવન કથાના વક્તા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી કે જેઓએ ઘર સભાના માધ્યમથી ઘરે ઘરે સ્વામિનારાયણનું ઘેલું લગાડ્યું છે અને આ વિરસદ મંદિર એ વિરસદ ધામનો વિકાસ જેમણે સર્વશ્રેષ્ઠ કર્યો છે એવા મંદિરના કોઠારી, આ મહોત્સવના પ્રેરક પૂજ્ય કેશવ ચરણદાસજી સ્વામી, ગુણસાગરદાસજી સ્વામી આદિ સર્વે એમનું સંત મંડળ, સભામાં ઉપસ્થિત પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, અમારા વડીલ ગુરુબંધુ પૂજ્ય સત્સંગભૂષણદાસજી સ્વામી, પૂજ્ય હરિકેશવદાસજી સ્વામી આદિ સૌ બ્રહ્મનિષ્ઠ સંતો તથા સૌ વાલા ભક્તજનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા ભાગ્યનો કોઈ પાર નથી કે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને આ આપણા બધાને પોતાને શરણે લીધા. એટલું જ નહીં, એવા સંતોની પરમહંસોની પરંપરા આપણને આપી, એવો વારસો આપ્યો કે જેના દર્શન માત્રથી આપણા અનંત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય અને 3 તાપને આદિ વ્યાધિ ઉપાધિના તાપમાં બળતો જળતો કોઈ પણ જીવાત્મા આવે તો આવા સત્પુરુષના દર્શન માત્રથી એનું અંતર ટાઢું થઈ જાય. એવા સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, એમની સ્મૃતિમાં આવો મહામહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા ભાગ્યનો કોઈ પાર નથી. સ્વામીના ગુણોનો તે આપણે શું યાદ કરીએ. સ્વામીના આશીર્વાદથી અનેકને દીકરાઓ મળ્યા, અનેકને જીવતદાન મળ્યા અને અનેકની કાયા પલટ થઈ અને ભગવાનના એકાંતિક ભક્ત થઈ અને અક્ષરધામના અધિકારી બન્યા. એવા સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, એમના સદગુરુ વંદના મહોત્સવ પ્રસંગે એમના ચરણમાં કોટી કોટી વંદન. એમના ગુણોના આપણે પાર પામી શકીએ એમ નથી. તો એવા સંતોના વચનોની હારો, ગુણાતીતાનંદ સ્વામી કે મોટા મોટા સદગુરુ સંતોના વચનોની હારો કરવી. તો પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, એમના વચનની એક સ્મૃતિ મારા જીવનમાં મને કાયમ યાદ છે. મેં એમના જે જીવન પ્રસંગો એમાં મેં એક સરસ મજાની વાત વાંચી છે. સ્વામી વિરસદમાં વિરાજમાન હતા ત્યારે મુંબઈના મૂળ શંકરભાઈ મહેતા કરીને હરિભગત દર્શને આવેલા સ્વામી સભામાં કથા વાર્તા કરતા હતા. એમાં ભલામણ કરી પવિત્ર ગૃહસ્થાશ્રમનું જીવન જીવવાનું. સ્વામી કે ગૃહસ્થાશ્રમમાં રહેવું એ પાપ નથી, પણ પવિત્ર ગૃહસ્થાશ્રમમાં રહેવું. સ્વામીએ વાત કરી કે પર સ્ત્રીનો સંગ ક્યારેય કરવો નહીં. એ તો સિંગડીઓ વચનાગ કે સોમલ ખાર કે પારા જેવો છે, એ જે ખાય એના પ્રાણ જાય. એમ જે પર સ્ત્રીનો સંગ કરે ને એ કલ્યાણના માર્ગ થકી પડી જાય. આવી વાત સ્વામીએ કરી ત્યારે સભામાં મૂળ શંકરભાઈ બેઠા હતા. એમના મનમાં સંકલ્પ થયો કે આપણે તો ગૃહસ્થ છીએ, આપણે તો કાયમ સ્ત્રીનો પ્રસંગ, તો આપણું કલ્યાણ કેમ થશે? ત્યારે અંતર્યામી, આવા મહાપુરુષો હોય ને એ અંતર્યામી હોય, એ સભામાં બેઠેલા ભક્તોના સંકલ્પ જાણી જાય. મૂળ શંકરભાઈનો સંકલ્પ જાણી અને સ્વામી બોલ્યા કે ભલે ગૃહસ્થ આશ્રમમાં તમે રહો, સ્ત્રીનો સંગ કરો, પણ પરણેલી જે સ્ત્રી હોય એ સિવાયની બધી સ્ત્રીઓને મા, બેન, દીકરી તુલ્ય જાણો. અને પોતાની પરણેલી સ્ત્રી છે ને એ તો પકવેલા ઝેર જેવી છે. સ્વામી કે જેમ કુશળ વૈદ હોય એનું એ સોમલ ખાર હોય કે સીગડીઓ વચનાક હોય, એને પકવીને એના માત્રામાં આપે ને તો એને જીવતદાન મળી જાય. એમ સ્વામી કે ગૃહસ્થ આશ્રમમાં રહી એક પત્ની વ્રત રાખી અને જે
ગૃહસ્થ આશ્રમનું પવિત્ર જીવન જીવે છે. મહારાજે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે ગૃહસ્થનું જે બ્રહ્મચર્ય, ઋતુકાળે સ્ત્રીનો સંગ કરવો, ઋતુ ઉપવાસના દિવસે ત્યાગ રાખવો, બાકી બધી સ્ત્રીઓને મા, બેન, દીકરી તુલ્ય જાણવી. તો આવી રીતે સ્વામીના વચનો અને ત્યાગીઓ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાલન કરવું. તો આજના દિવસે વિશેષ નથી કહેવું, પણ સ્વામીની જ્યારે પુણ્ય સ્મૃતિમાં આપણો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ સ્વામીના વચનોને આપણે સૌ હૃદયસ્થ કરીએ અને સૌ ગૃહસ્થો એ પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરી સ્વામીના વચનમાં સારધાર રહી આ લોકમાં પણ સર્વ પ્રકારે સુખિયા થાય અને પરલોકમાં મહાસુખિયા કહેતા ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. અમારા ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પણ એવા મહાન સમર્થ સત્પુરુષ પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી જ્યારે ધામમાં સિધાવ્યા ત્યારે ઘણા ભક્તોને ભલામણ કરેલી કે હવે અમારે કોની પાસે મળવું. ત્યારે કહ્યું હતું કે તમે ધ્યાની સ્વામીને જઈને મળજો, એ પણ મહાન સમર્થ સંત છે. તો આ મંડળ સાથે એ રીતે અમારે ખૂબ નાતો છે. તો એવા સમર્થ સંતો એમના ઋણને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. એમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું. સ્વામીએ જે રીતે ભલામણ કરી એ પ્રમાણે તન મન ધનથી બધાએ સેવા કરજો. અને પૂજ્ય કેશવચરણદાસજી સ્વામી, ગુણસાગરદાસજી સ્વામી, તરુણસાગરદાસજી સ્વામી, જ્ઞાન સ્વામી આદિ એમનું સમગ્ર સંત મંડળ આ વિરસદ ધામનો જે વિકાસ કરી રહ્યું છે એ ઉડીને આંખે વળગે એવું છે. તો આવા સંતોને પણ કરોડ કરોડ ધન્યવાદ. એમની સાથે રહી તન મન ધનથી સેવા કરી આ વિરસદ ધામનો વિકાસ કરશો તો પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ તમારા ઉપર ખૂબ રાજી થશે. અંતમાં આ મહોત્સવમાં કે આ વિરસદ ધામના વિકાસ કાર્યમાં જેણે જેણે તન મન ધનથી સેવાનો લાભ લીધો એવા દરેક ભક્તોને ભગવાન સર્વ પ્રકારે સુખ્યા કરે, દરેકના શુભ મનોરથો પૂર્ણ કરી અને આ લોકમાં પણ સર્વે પ્રકારે સુખ્યા કરી દેહને અંતે પોતાની હજુર સેવા ભગવાન સ્વામિનારાયણ રાખે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.